સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ધાબા પર એક યુવતીની હત્યા થઈ ગઈ અને આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે આ હત્યા થઈ છે એ સ્થળ છે કે જ્યાં 20 વર્ષની યુવતી હતી અને તેના પતિએ જ તેની હત્યા છે તે કરી દીધી છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ પોલીસ પણ કરી રહી છે। ત્યારે આ ધાબુ છે કે જે કહેવામાં આવી રહ્યું છે કે જે આજુબાજુના રહેવાસીઓ હતા તેઓએ કહ્યું છે કે તેઓ કડિયા કામ કરતા હતા અને રાત્રે આ ધાબા ઉપર સુવા આવતા હતા। भैया जो लड़की का जो मर्डर हुआ है आपने क्या देखा? मैंने कुछ नहीं देखा, खाली ये देखा ये पड़ा है, जो मैं है ही नहीं था यहाँ पे। ओके, तो वो क्या करते थे वो पता है आपको? वो एक काम कड़िया काम करते हैं ना। ओके, हाँ। रोज आते थे यहाँ पर सोने के लिए? यही डेली ये पूरा धाबा पूरा बढ़िया रहता था, पूरे रहते थे ऊपर। उसका झगड़ा कुछ हुआ है, ऐसा हुआ था? पता ही नहीं है कुछ मैडम, इतना होता तो मैं आपको खुद ही बता देता। नहीं तो रात को सोने के लिए सिर्फ आते थे? ये खाली रहते ही नहीं है, इनका खाना पीना यही बनाते थे। वो देखो सब चूल्हा सब बनाया हुआ है, सब तोड़ तोड़ के इनका सबको बनाया हुआ है ना। वो कहाँ का रहने वाला था? बांसवाड़ा का होगा, कहाँ का उनका गांव तो देखा था। मैं तो उदयपुर का हूँ। हाँ, 2 पत्नी पति। क्या शादी कितने से महीने से हुआ पता? ये बता रहे 2 महीने की बता रहे, कोई 2 महीना ही हुआ है शादी हुआ है। તો 2 મહિના જ મેરેજના થયા હોય તેવું જાણવા મળી રહ્યું છે। આજુબાજુમાં પણ જે ધાબા ઉપર લોકો રહે છે તેઓનું કહેવું છે કે તેઓ દિવસ દરમિયાન કડિયા કામ કરવા જતા હતા અને ત્યારબાદ આ ધાબો છે કે જેના પર તેઓ રહેતા હતા, રસોઈ બનાવતા હતા અને તેઓ અહીં રહેતા હતા। પરંતુ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે શું કારણ હતું, કારણ કે હજુ તેમના લગ્ન થયા છે તેના પણ 2 થી 3 મહિનાનો સમય જ વીત્યો છે અને ત્યારબાદ જ્યારે રાત્રે સૂતા હતા અને તેમના પતિએ છે તેની હત્યા કરી દીધી છે। કેમેરામેન ખેંગાર સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ધાબા પર એક યુવતીની હત્યા થઈ ગઈ અને આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે આ હત્યા થઈ છે એ સ્થળ છે કે જ્યાં 20 વર્ષની યુવતી હતી અને તેના પતિએ જ તેની હત્યા છે તે કરી દીધી છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ પોલીસ પણ કરી રહી છે। ત્યારે આ ધાબુ છે કે જે કહેવામાં આવી રહ્યું છે કે જે આજુબાજુના રહેવાસીઓ હતા તેઓએ કહ્યું છે કે તેઓ કડિયા કામ કરતા હતા અને રાત્રે આ ધાબા ઉપર સુવા આવતા હતા। भैया जो लड़की का जो मर्डर हुआ है आपने क्या देखा? मैंने कुछ नहीं देखा, खाली ये देखा ये पड़ा है, जो मैं है ही नहीं था यहाँ पे। ओके, तो वो क्या करते थे वो पता है आपको? वो एक काम कड़िया काम करते हैं ना। ओके, हाँ। रोज आते थे यहाँ पर सोने के लिए? यही डेली ये पूरा धाबा पूरा बढ़िया रहता था, पूरे रहते थे ऊपर। उसका झगड़ा कुछ हुआ है, ऐसा हुआ था? पता ही नहीं है कुछ मैडम, इतना होता तो मैं आपको खुद ही बता देता। नहीं तो रात को सोने के लिए सिर्फ आते थे? ये खाली रहते ही नहीं है, इनका खाना पीना यही बनाते थे। वो देखो सब चूल्हा सब बनाया हुआ है, सब तोड़ तोड़ के इनका सबको बनाया हुआ है ना। वो कहाँ का रहने वाला था? बांसवाड़ा का होगा, कहाँ का उनका गांव तो देखा था। मैं तो उदयपुर का हूँ। हाँ, 2 पत्नी पति। क्या शादी कितने से महीने से हुआ पता? ये बता रहे 2 महीने की बता रहे, कोई 2 महीना ही हुआ है शादी हुआ है। તો 2 મહિના જ મેરેજના થયા હોય તેવું જાણવા મળી રહ્યું છે। આજુબાજુમાં પણ જે ધાબા ઉપર લોકો રહે છે તેઓનું કહેવું છે કે તેઓ દિવસ દરમિયાન કડિયા કામ કરવા જતા હતા અને ત્યારબાદ આ ધાબો છે કે જેના પર તેઓ રહેતા હતા, રસોઈ બનાવતા હતા અને તેઓ અહીં રહેતા હતા। પરંતુ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે શું કારણ હતું, કારણ કે હજુ તેમના લગ્ન થયા છે તેના પણ 2 થી 3 મહિનાનો સમય જ વીત્યો છે અને ત્યારબાદ જ્યારે રાત્રે સૂતા હતા અને તેમના પતિએ છે તેની હત્યા કરી દીધી છે। કેમેરામેન ખેંગાર સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।